બ્રેક બાદ આપનું સ્વાગત। રાજ્યમાં આજે કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને એવા જિલ્લા કે જે ઉત્તર ગુજરાતનો હિસ્સો છે, જેમાં અરવલ્લી છે, સાથે સાથે સાબરકાંઠા છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। કેટલાક જિલ્લામાં આજે વાદળછાયું વાતાવરણ પણ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। બે સિસ્ટમ સક્રિય થતા માવઠાની આગાહી, તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી માવઠાની આગાહી કરવામાં આવી। સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના લીધે આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે કે જ્યાં માવઠાની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત દાહોદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે। ગઈકાલે પણ દાહોદના કેટલાક ગ્રામ્ય વિસ્તાર હતા કે જ્યાં કમોસમી વરસાદ વરસ્યો હતો। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, પણ જગતના તાતને ચિંતા હતી તેના ખેતીના પાકની। આજે પણ જ્યારે માવઠું થશે ત્યારે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ખેતીના પાકને નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। આજે કમોસમી માવઠાની આગાહી જે જિલ્લામાં કરવામાં આવી છે તે ગુજરાતના નકશાના માધ્યમથી આપણે બતાવી રહ્યા છીએ। અરવલ્લી જિલ્લામાં આજે માવઠાની આગાહી રહેશે। આજે દાહોદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ છે, તો સાબરકાંઠામાં પણ આજે વરસાદ પડી શકે છે। કમોસમી વરસાદના કારણે મહીસાગર જિલ્લામાં પણ ખેતીના પાકને નુકસાન થઈ શકે છે। તો આ 4 જિલ્લા એવા છે કે જ્યાં આજે માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી। હિરણ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હિરણ, કયા કયા જિલ્લામાં આજે માવઠાની આગાહી કરવામાં આવી છે અને શું તેની અસર અન્ય જિલ્લાઓ પર પડશે કે કેમ? અને સૌથી મહત્વનું વાત એ કે કયા કયા ખેતીના પાક પર સંકટ તોડાઈ રહ્યું છે? જો ખાસ ઘઉં સહિતના જે પાકો છે તેને આ અસર સૌથી વધુ જોવા મળશે, કારણ કે ઠંડી ચાલુ વર્ષે પ્રમાણમાં ઓછી પડી છે અને સાથે આ કમોસમી વરસાદની અસર એટલે કે ખેડૂતોને આ પડ્યા ઉપર પાટું જેવી સ્થિતિ જોવા મળી શકે છે। ગઈકાલથી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અને બે અલગ અલગ જે સિસ્ટમો એક્ટિવ થયેલી છે એના કારણે ગુજરાતની અંદર આ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યું છે। ગઈકાલે પણ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર દાહોદ અને આસપાસમાં વરસાદ જોવા મળ્યો હતો। હવામાન વિભાગે જે આગાહી કરી છે તે અંતર્ગત હજુ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં આ માવઠું થાય તે પ્રકારની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને આગાહી કરવામાં આવી છે। એટલે સ્વાભાવિક રીતે બે અલગ અલગ સિસ્ટમોના કારણે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વરસાદ છે તે ગુજરાતની અંદર થઈ રહ્યો છે। ખાસ જે શિયાળુ પાકો છે એ શિયાળી પાકો તૈયાર થવાની અણી પર છે અને એ પાકોમાં આ મોટી અસર જોવા મળી શકે છે। જીરુમાં પણ આની અસર જોવા મળશે। પાક થશે પરંતુ પાકની જે ગુણવત્તા છે એની સામે પણ સવાલ ઊભા થાય, અથવા તો પાકની ગુણવત્તા નબળી પડે એ પ્રકારે અસર પાકની અંદર થઈ શકે છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે હિરેન।